મજામાં ને? આઈ હોપ બધા મજામાં જ હશે. સો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવીશું મંચુરિયન, ડ્રાય મંચુરિયન. ચલો જોઈ લઈએ તેની સામગ્રી. આ વિનેગર છે, આ સોયા સોસ છે, ચીલી સોસ છે, આ રેડ ચીલી સોસ છે, આ ગ્રીન ચીલી સોસ છે, ટોમેટો કેચઅપ, અને આ તો ખાસ લેવાનું વેજ મંચુરિયન મસાલા મિક્સ. તે બતાવી દઉં, ચિંગસ સિક્રેટનું છે. આપણે થોડો ખારો લીધો છે અને આ થોડું લાલ મરચું ધાણા જીરું મિક્સ કર્યું છે, મીઠું છે, લીલા મરચાં સમારેલા છે, અને આ ડુંગળી છે, અને આ આપણે થોડીક ડુંગળી વઘાર માટે અને થોડા કેપ્સિકમ સમારેલા છે, અને આ આદુ લસણની પેસ્ટ છે, અને કલર પકડવા માટે આપણે કાશ્મીરી મરચું લીધું છે. અને આપણે આજીનો મોટો નથી લીધો કેમ કે હેલ્થ માટે તે નુકસાનકારક છે. હવે આપણે આ બીટ છીણેલું છે, ગાજર છીણીને લીધું છે, અને કોબીજ છીણીને લીધું છે. આ કોબીજ થોડુંક આપણે વઘાર માટે થોડુંક લઈ લઈશું. બીટ છીણેલું છે તે લઈ લઈશું. પછી આપણે જે આ કોબીજ છીણેલું છે તે લઈ લઈશું. કોબીજ છીણીને આપણે પાણી બહાર નથી કાઢ્યું કેમ કે થોડું રહેવા દઈશું, કેમ કે આપણે મેદો મિક્સ કરીશું. હવે જે આપણે ડુંગળી છીણેલી છે તે લઈ લઈશું. થોડા લીલા મરચાં નાખી દઈશું. હવે આપણે આદુ લસણની પેસ્ટ છે તે થોડી એડ કરીશું. પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ગાજર નાખી દઈશું. થોડો ટોમેટો કેચઅપ નાખી દઈશું. સોસ નાખીશું. થોડો સોયા સોસ નાખી દઈશું. ગ્રીન ચીલી સોસ નાખી દઈશું. પછી આપણે જે મસાલો બનાવ્યો હતો તે નાખી દઈશું. લાલ મરચું નાખી દઈશું. મસાલો નાખી દઈશું. હવે સહેજ ખારો નાખી દઈશું. ઓઇલ નાખી દઈશું. મેદો મિક્સ કરી દઈશું. કોર્નફ્લોર બી તમે મિક્સ કરી શકો છો. હવે તેને આપણે લોટ બરોબર બાંધી દઈશું. હવે આપણે એને ગોળ ગોળ રાઉન્ડના શેપમાં કરી દઈશું. છે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તળી દઈશું. ફૂલ ગેસ જ રાખીશું. કોઈ પણ ચાઇનીઝ વસ્તુ બનાવીએ તો હાઈ ફ્લેમ પર જ બનાવીશું. આપણા મંચુરિયનના બોલ્સ તૈયાર છે. જો એકદમ સોફ્ટ છે અને ખાવામાં ટેસ્ટી પણ છે. મંચુરિયનના બોલ્સને વઘારી દઈશું. બોલ્સ તૈયાર છે. વઘાર માટે આપણે કોથમીર લઈ લીધી છે, ડુંગળી અને કેપ્સિકમ મરચાં સમારેલા છે, અને થોડું લસણ છે, અને આ છે કોબીજ અને થોડા લીલા મરચાંની પેસ્ટ. આ છે આદુ લસણની પેસ્ટ, અને આપણે આ થોડો મસાલો વધેલો હતો તે લઈ લીધો છે. સોયા સોસ લીધો છે, રેડ ચીલી સોસ લીધો છે, ગ્રીન ચીલી સોસ લઈ લીધો છે. હવે આપણે વઘાર માટે કેપ્સિકમ અને ડુંગળી નાખી દઈશું. નાખી દીધી હતી.
ડુંગળી થોડી વાર શેકાવા દઈશું. ગેસ આપણે ફૂલ જ રાખીશું. હવે કોબીજ અને ઝીણા આપણે મરચાં સમારેલા હતા તે નાખી દઈશું. સહેજ આચા કાચા શેકવા દઈશું, આચા પાકા. અને આપણે જે આ કોર્નફ્લોર છે તેનું બેટર બનાવેલું છે તે નાખીશું. જે મસાલો છે તે નાખી દઈશું. સોયા સોસ નાખી દઈશું. પછી આપણે ટોમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ હતો તે નાખી દઈશું. ગ્રીન ચીલી સોસ નાખી દઈશું. બરોબર મિક્સ કરી દઈશું. જે આપણું કોર્નફ્લોર વાળું બેટર હતું તે નાખી દઈશું. થઈ ગઈ છે. હવે બોલ્સ નાખી દઈશું. મંચુરિયન તૈયાર છે, જોઈ શકો છો. ડ્રાય મંચુરિયન ખાવામાં પણ ટેસ્ટી જ છે.